ચાલો આજે વાત કરીએ એવા શબ્દોના જાદુગરની જેમના ગીતો આપણા સુખ દુઃખના સાથી બન્યા છે. એક એવું નામ જેમણે પોતાની કલમથી હિન્દી સિનેમાના સંગીતને હંમેશા માટે જીવંત કરી દીધું. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ આનંદ બક્ષીની. ચાલો એમની આ અવિસ્મરણીય સફરને થોડી નજીકથી માણીએ. જરા વિચારો, 300થી પણ વધુ ફિલ્મો? આ કોઈ નાનો સૂનો આંકડો નથી. આ તો એક કલાકારના જીવનભારના સમર્પણ, એમની મહેનત અને એમની અદ્ભુત પ્રતિભાની કહાણી છે. આના પરથી જ અંદાજો લગાવી શકાય કે આનંદ બક્ષીનું યોગદાન કેટલું વિરાટ હતું. પણ કહેવાય છે ને કે દરેક ચમકતા સિતારાની પાછળ એક સંઘર્ષની ગાથા છુપાયેલી હોય છે. આનંદ બક્ષીની વાર્તા પણ કોઈ ફિલ્મી પટકથાથી ઓછી ન હતી. એની શરૂઆત થઈ હતી દેશના વિભાજનની ભયાનક વેદના અને અંગત જીવનના ઊંડા આઘાત સાથે. તો જુઓ, 1930માં રાવલપિંડીમાં એમનો જન્મ થયો, પણ બાળપણ ખૂબ જ પડકારજનક રહ્યું. હજી તો માંડ 10 વર્ષના હતા ત્યાં માતાનો સાથ છૂટી ગયો. અને પછી 1947માં વિભાજનની એવી આંધી આવી કે એમને પોતાનું ઘર, પોતાનું વતન બધું જ છોડીને ભારત આવવું પડ્યું. આટલા ઉતાર ચઢાવ વચ્ચે એમણે દેશ સેવા માટે ભારતીય સૈન્યમાં જોડાવાનો નિર્ણય કર્યો. ફક્ત 17 વર્ષની ઉંમર, એક કિશોર જે શરણાર્થી તરીકે 2 ઓક્ટોબર 1947ના રોજ એક નવી જમીન પર પગ મૂકી રહ્યો હતો. એ વિભાજનની પીડાએ એમના મન પર એટલી ઊંડી અસર કરી કે એની સંવેદના એમના ઘણા ગીતોમાં આજે પણ આપણને સ્પર્શી જાય છે. સૈન્યની નોકરીએ શિસ્ત તો આપી, પણ દિલમાં તો કલાકાર બનવાના સપના ધબકતા હતા. અને આ જ સપનું એમને માયાનગરી મુંબઈ સુધી ખેંચી લાવ્યું. પણ કદાચ કુદરતે એમના માટે કંઈક અલગ જ, કંઈક વધુ મોટું વિચારી રાખ્યું હતું. અને અહીંથી વાર્તામાં એક બહુ જ રસપ્રદ વળાંક આવે છે. આનંદ બક્ષી મુંબઈ આવ્યા હતા ગાયક બનવા, પણ બન્યા ગીતકાર. એમને સફળતા તો મળી, પણ માઇક્રોફોનની પાછળ નહીં, પરંતુ કલમ અને કાગળની દુનિયામાં. ખરેખર આને જ કહેવાય નિયતિનો ખેલ. કહેવાય છે કે શોખ જ સાચો રસ્તો બતાવે છે. સૈન્યમાં હતા ત્યારે ખાલી સમયમાં ગીતો લખવાનો જે શોખ હતો, એ જ શોખ એમને ફિલ્મી દુનિયાના દરવાજા સુધી લઈ આવ્યો. અને એ દરવાજો ખુલ્યો 1956માં, જ્યારે ડિરેક્ટર ભગવાન દાદાએ ફિલ્મ ભલા આદમી માટે એમને 4 ગીતો લખવાનો પહેલો મોકો આપ્યો. બસ અહીંથી એક સુવર્ણ યુગનો પાયો નંખાયો. અને અહીંથી શરૂ થઈ સફળતાની એક એવી સફર જેની શરૂઆત ભલે ધીમી હતી, પણ જેની મંઝિલ પર પહોંચીને ઇતિહાસ રચાવાનો હતો. પણ જુઓ, સફળતા ક્યારેય રાતોરાત નથી મળતી. એના માટે ધીરજની કસોટીમાંથી પસાર થવું જ પડે. લગભગ એક દાયકાના સંઘર્ષ પછી 1967માં ફિલ્મ મિલન આવી, અને એ આનંદ બક્ષીની કારકિર્દીનો સૂરજ બનીને ઉગી. આ ફિલ્મના ગીતોએ એમને એવી તો ઓળખ અપાવી કે એ દરેક સંગીતપ્રેમીના દિલમાં વસી ગયા. અને પછી આવ્યું દમ મારો દમ. ઓહો, હરે રામા હરે કૃષ્ણના આ ગીતે તો જાણે આખી યુવા પેઢીને ઘેલું લગાડી દીધું. આ એક જ ગીતે સાબિત કરી દીધું કે આનંદ બક્ષીની કલમ દરેક જમાના સાથે, દરેક પેઢી સાથે તાલ મિલાવી શકતી હતી. આ ગીતે એમને ખરા અર્થમાં એક વર્સટાઇલ એટલે કે બહુમુખી ગીતકાર તરીકે સ્થાપિત કરી દીધા. તો ચાલો હવે એમના એ ગીતોના વારસામાં એક ડૂબકી મારીએ, જે આજે પણ આપણા બધાની યાદોનો એક અતૂટ હિસ્સો બનીને ગૂંજે છે. બસ આ નામો પર એક નજર તો કરો. અમર પ્રેમ, શોલે, બોબી અને પછી જુઓ તો દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે, તાલ, ગદર. અરે આ યાદી તો ક્યારે પૂરી જ ન થાય. આ ફક્ત ફિલ્મો નથી, આ તો સંગીતના એ સુવર્ણ પાના છે જે આનંદ બક્ષીની કલમથી લખાયા છે. હવે જેની કલમમાં આટલો બધો જાદુ હોય, એમની પ્રતિભાને સન્માન તો મળે જ ને. એમને પોતાની કલા માટે અગણિત પુરસ્કારો મળ્યા, જેમાં ફિલ્મફેર જેવા પ્રતિષ્ઠિત એવોર્ડનો પણ સમાવેશ થાય છે. આ બધા પુરસ્કારો એમની શ્રેષ્ઠતાની સાબિતી છે. અને અંતે એક વિચાર આવે છે, આનંદ બક્ષીનું એવું કયું ગીત હશે જે કોઈની ને કોઈની જિંદગીની ખાસ યાદ સાથે ન જોડાયેલો હોય? કારણ કે એમના શબ્દો ફક્ત ફિલ્મોના સંવાદ નહોતા, એ તો આપણા સૌના જીવનના કોઈક ને કોઈક ભાવને સ્પર્શી ગયા છે. અને આ જ એમનો સાચો અમર વારસો છે.